લઈ લે નિશાની તુમારા પ્રેમની લઈ લે શિંગ 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 ઝિંગ 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 યા દેવી સર્વભૂતેષુ ટાઈન ડંગ ડંગ પણ મિત્રો તમને ખબર કે આ પથરા અહીંયા કેમ આયેલા આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રાવળ બ્રધર્સ પાટણની યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો અત્યારે અમે હિડેરા ઘરથી નીચે ઉતરી ગયા છીએ ઠેક પેલું જે દેખાય હિડેરિયો ગઢ ત્યાં સુધી મિત્રો ગયા હતા અને ઠેક જે ટોચ ઉપર દેખાયા ઝાડની પાછળ જે દેખાતો હશે તમને થોડો નહીં દેખાતો હોય કેમ કે બહુ ઉપર ત્યાં સુધી મિત્રો અમે નહીં ગયા કેમ કે મિત્રો બહુ ચડાઈ બહુ જ કાઠી ચડાઈ હતી એટલે અમે તો સુધી નહીં ગયા એટલે મિત્રો આ બીજા ભાગને તમારું સ્વાગત બીજા ભાગ ઉપર અમે જઈશું વિક્રમ ઠાકોરના જે પિક્ચરના જે લોકેશન થતા હતા તો આપણે જવાના વિક્રમ ઠાકોરના જે ગાયનનું શૂટિંગ થતા હતા તો આપણે જઈશું જે મોટા મોટા પથ્થરો તો આપણે હવે જવાના તો એન્ડ સુધી જોડાઈ રહેજો જો મિત્રો ખાલી ઈડરની ગલીઓ જો ગલીઓ હા સામે જો પહાડ આયા જો મિત્રો આ એ લોકેશન જ્યાં વિક્રમ ઠાકોરના જે પેલા ગીતોના શૂટિંગ થતા હોય ને આ એ લોકેશન જો આ પેલા બધા પથ્થરા જો દેખાય મિત્રો પથ્થરા પાછળના તો પછી આવી ગયા કે ના આવી ગયા તમારા આવો જો તો ભાઈ સપોર્ટ કરો દિલથી અહીંયા આવી રીત છે જે અહીંયા જ છે મિત્રો જો આર્યા પથરાઓ અહીંયા વિક્રમ ઠાકોરના શૂટિંગ જે બધા થતા હોય ને અહીંયા થતા વિડીયો ઘરની અંદર થતા હોય જુઓ જુઓ આમાં વિરાજ એક્શન કરીને બતાવ વિરાજ બતાવજો એક્શન કરીને જો ચડાવજો વેવલી ચડ કરજે જો મિત્રો આ બાજુ વિજય બતાવ્યા પથરા બતાય જો આ એ લોકેશન જોકણ મિત્રો વિક્રમ ઠાકોર પિક્ચરના શૂટિંગ કરવા આવે જો હે હો રાધા હો એવી રાજા કરીએ હો લઈ લે નિશાની તુમારા પ્રેમની લઈ લે નિશાની તુમારા પ્રેમની વિક્રમ ઠાકોરના અંદાજ આપણે હા ખુલકા हो दीधा में कोल हारे हा राधा तारा विना મને ગમતું નથી જો મિત્રો આ રાધા તારા વિના મને ગમતું નથી એ સેટ નહીં થતું હું મારા રીતે ગાન બનાવું હો ખાલી જગ્યા તારા વિના મને ગમતું નથી ઓ ખાલી જગ્યા આવી ખાલી જગ્યાનો મતલબ તને ખબર હે ખાલી જગ્યા એટલે જેને જેનું નોમ ફિટ કરવું એ ફિટ કરી દે ચાલો કે ઇત્તે બિત્તે નોમાં આમ જેમ બનાવું ઢેકણું પૂછડું તારા વિના મને ગમતું નથી શિંગ 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 ઝિંગ 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 યા દેવી સર્વભૂતેષુ ટાઈન ડંગ ડંગ વિદ્યા રૂપેણ સંસ્થિતા એ હવે બીક લાગે વિક્રમ ને પેલું ત્રિશૂલ લઈને આવતો ખબર આ ત્રિશૂલ જેવું છે જો મિત્રો એ જો या देवी सर्वभूतेषु सस्ते रूपेण संस्थिता या देवी सर्वभूतेषु કોક ચોટી પડ્યું એ ચોટી પડેલો બધું અહીં તો ખરેખર મિત્રો આજ પથરાયા બીજા થોડું આગળ આવ્યું તું જો મિત્રો ઉત્તર ગુજરાતની કોઈ બી ફિલ્મ શૂટિંગ થાય તો ઈડર ઘટનો તો એને સીન લેવો જ પડે કેમ કે જે તમે કોઈ બી પિક્ચરના તમે ગીતો જુઓ તો ગીતોની અંદર મોસ્ટ ઓફલી વિક્રમ ઠાકોરના ગીતોની અંદર આ લોકેશન તો બહુ જોયા હો આખા જગતથી નિરાળી મારી સાજણા બહુ બધા પિક્ચરોમાં આવી વિક્રમ ઠાકોરના લોકેશનો અને મિત્રો ચલો આ તો ગુજરાતી પિક્ચરના શૂટિંગ લઈને લોકેશનની વાત થઈ પણ મિત્રો તમને ખબર કે આ પથરા અહીંયા કેમ આવેલા મિત્રો વર્ષો પહેલા જે જ્વાળામુખી ફાટ્યા હતા ને જે ધરતીકંપ થયા ને એના જે ધરતી નીચે જે બી સપાટીઓ હલે ને એના કારણે બધા પહાડ ઉપસીને આવ્યા ને એના કારણે બધા પથરાઓ નીચે આવેલા મારા ખ્યાલ મુજબ બરોબર અને બાકી ઝિંગ 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 જો મિત્રો અત્યારે વિરાજ કે વિક્રમ ઠાકોરના પિક્ચરમાં તું જેવી એક્શન કરતા એ એક્શન તું કરી બતાય હું કરું 1 2 વિરાજ રેડી સ્ટેડી ગો બોલ રેડી સ્ટેડી ગો રાધા પ્રેમની ગાથા ગાસે દુનિયા સારી ઝિંગ 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 હે ભઈલો આવી ગયો ઝિંગ 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 રાધા રાધા સેટા જો હેડા આઈ દિયો રાધા રાધા
આ તો મિત્રો મંગુ કોણ હલા તારી મિત્રો અત્યારે જો અત્યારે ખાલી આ તો ખાલી કોમેડી માટે ખાલી આ સીન લીધા બાકી ખરેખર આ લોકેશન ખાલી વિરાજ એક લોકેશન બતાવી દે ચારે બાજુ જુઓ વિક્રમભાઈ આ રાધા એવી શરત લગાવીને બેઠી છે કે જે મંદિરની ધજા ઉપર મંદિરની ધજા ઉપર વિક્રમભાઈ જે રાધા એવી શરત લગાવીને બેઠી છે કે જે મંદિર ઉપર ધજા ચડાવશે એને ગામનો સરપંચ બનાવવામાં આવશે શું કઈ વાત છે પોપટ આ તે જે કીધું એ વાત તારી સાચી છે હા શું વાત કરે છે તો મારે અત્યારે મંદિરની ધજા ચડાવવી પડશે ચાલ મારી સાથે મંદિર ધજા ચડાવવા ચાલ ચાલુ રાખ હા જો ચાલુ રાખજો વીરા ચાલુ રાખજે જો હા ચડાવી દઉં છું બી હાલ જ ત્યાંના બધા ત્યાં કોઈ હનિયો મિત્રો જો મિત્રો જો હા ચડાવી દઉં છું બી હાલ જ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા યા દેવી ચડાવી દીધી હવે રાધા મારી છે મારી ચલ આવતી રે ચલ હેડ મારા ઘરે હેડ કટ જોઈને મિત્રો આ એ જ લોકેશન જોકર વિક્રમ ઠાકોર ભાઈ શૂટિંગ કરવા આવે જો બધા પથ્થર નીચે પડ્યા દેખાય ને અહીંયામાં તમે એક નેનચકડી એક્ટ કરીને બતાવી એ ખાલી મિત્રો ફની કરવા માટે હતી કે તમને એન્ટરટેન કરવા માટે હતી પણ ખરેખર કહું મિત્રો તો આ લોકેશન બહુ સારું હે પણ હજી આ લોકો કોઈ જાળવણી નહીં કરતું એટલે બાકી નકર હજી આ જાળવણી કરે ને તો બહુ સરસ લોકેશન થાય એવું લડે વિરાજ એટલે મિત્રો તમે ભાગ 1 જોયો ને આ ભાગ બીજો ચાલુ હે જગ્યા કે બાથી જવાની અહીંથી જ નીકળવું આ બધા પથરા અહીંથી નીકળ ને અહીંથી નહીં નીકળે તો પથરા ઉપર થઈ તો મિત્રો તમે જોઈ રહ્યા આ બધા પથરા જુઓ ખાલી જો તો બધા આડા નાડા આવી રીતે પથરા મુકાય સરકારને મારી ફરિયાદ આવી રીતે પથ્થર મુકાય આ કોઈ હેરવા જાય તો પડી ના જાય વાત કરો જો મિત્રો હવે આ તો થોડી કોમેડી માટે થઈ ગયું જઈશું કઈ બાતથી હવે પણ પાવડિયા હલવાણા પેલો આપણે કોણ ઉભો જોજી તો આગળ દીકજી જો મિત્રો તો કોઈ ભાઈ ઉભો હમણાં પછી બધા ટેન્શન અમારા બાઇકની કોઈ બાઇકને આડું અવડું કરી ના નાખે ભાઈ જો કીધું કોઈની હિંમત નહીં અડવાની બાઇકને હા તો મિત્રો ચેતોના સદા સુખી હો બરાબર ઈ કોનો ઇકો એડ કર્યો ઇકો એડ કરીએ હા જો મસ્ત હવે મિત્રો અવાજ આવતો છે જોજો હો નદી કિનારે જો હે વાટલડી આવાજ ચાલ ભાઈ બોલા એકલા પથરા હતો તો જો ખાલી અહીંયા નીચે બધા ખાલી આ રી અમાર નદી કિનારી જો આમાં નદી કિનારો જો મિત્રો આ તો ખાલી અમે તમને હસાવવા માટે આ વિડીયો બનાવ્યો વ્લોગ વિડીયો અમે ચાલુ જ કર્યું હવેથી કે દરેક જે પણ સારા સ્થળ હશે તો અમે જઈને મૂન વિરાજ જઈને વિડીયો બનાવીશું તો મિત્રો જો તમને અમારા 2 વ્લોગ ગમ્યા હોય તો વિડીયોના લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો પહેલો વ્લોગ હતો ઈડરિયો ગઢ અને બીજો વ્લોગ હતો કે વિક્રમ ઠાકોરના જે ગીતોના જે લોકેશન હોય જે મોટા મોટા પથરા તમને જોવા મળે અને એવું હશે તો હું તમને ખૂણાની અંદર સ્ક્રીનશોટ બતાવી દઈશ કે એ જગ્યાએ અમે અહીંયા આવ્યા હતા તો મિત્રો હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો કેમ કે હવે વાગી ગયા 2 ઉપર થયું 2 વાગ્યા ઉપર થયું એટલે મિત્રો હવે અમે નીકળીએ ઘરે જવા માટે જો તમને અમારો વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભૂલતા નહીં અને જો તમારે પણ મિત્રો આગળ વધવું હોય તો એક જ રસ્તો મા બાપના આશીર્વાદ જય માતાજી જુઓ મિત્રો અત્યારે અમે પાટણ જવા માટે નીકળી ગયા છે મૂન વિરાજ આ તમે જોઈ શકો છો આ પાટણનો હાઈવે હવે મિત્રો તમને જો અમારા આ 2 વ્લોગ વિડીયો તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અવનવા વ્લોગ અમે જરૂરથી મળશું જય માતાજી વિરાજ જય માતાજી